નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા। એક સાથે બે સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે અને બીજી બાજુ એક તો વાવાઝોડા નામ પણ અપાઈ ગયેલું છે, એ છે મોન્થા। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉત્પન્ન થઈ, જે ડીપ ડિપ્રેશનમાં પહોંચી ચૂકી છે અને હવે એ સાયક્લોનની સ્થિતિમાં પણ પહોંચી ગઈ છે, એટલા માટે થઈને એનું નામ પણ એક આપવામાં આવ્યું છે મોન્થા। મોન્થા અત્યારે તમને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અહીં દેખાઈ રહી છે, ટૂંક સમયની અંદર આવતીકાલે એટલે કે 28 તારીખે તે વિશાખાપટ્ટનમથી વિજયવાડાની વચ્ચે ગમે ત્યારે ત્યાં ટકરાઈ શકે છે અને આ બાદ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં તબાહી પણ મચાવી શકે છે। આની સ્પીડ પણ ખૂબ વધારે છે, એવું માનવામાં આવી રહ્યું છે કે 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જે વાવાઝોડું છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, પરંતુ આગળના સમયમાં આની અસર ગુજરાતમાં પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ બીજી બાજુ જો અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થયેલી છે। ઘણા બધા લોકો, ઘણા બધા મીડિયામાં ચાલી રહ્યું છે કે અત્યારે આ વાવાઝોડું બની ચૂક્યું છે, પરંતુ વાત મહત્વની એ છે કે હજુ સુધી આ ડિપ્રેશન છે અને ધીરે ધીરે પોતાની જે દિશા છે નક્કી કરી રહ્યું છે। તો ઘણી બધી વખત એવું થઈ રહ્યું છે કે કલાકોના અંતર બાદ એ પાછું ઊંધી સાઈડ પણ ફરી રહ્યું છે ને અથવા તો એ પોતાની જે દિશા છે એ હજુ સુધી નક્કી નથી કરી શક્યું। પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આગળના સમયમાં જો એ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે તો ચોક્કસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। એમાં પણ જો ખાસ કરીને આજની વાત કરીએ એટલે કે 27 તારીખે તો ખાસ કરીને અમરેલીથી રાજુલા સુધીના આખા પટ્ટામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે। 1 કલાકની અંદર રાજુલામાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને જ કારણે ત્યાંના ખેડૂતોને ભારેખમ નુકસાનીનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ જ્યાં નદી નાળાઓ છે એ પણ છલકાવાની અત્યારે તૈયારીમાં છે। મહત્વની વાત એ છે કે અત્યારે તમને જે સિસ્ટમ છે એની અસર કઈ કઈ જગ્યાઓ પર થઈ રહી છે, 27 તારીખે આપણે શરૂઆત કરીશું। આખે જે સિસ્ટમ છે ક્યાં સુધી પહોંચે છે એના ઉપર નજર રાખીએ તો 27 તારીખ આવતા તમને દેખાતો હશે કે સવારના પોરમાં ઉના, વેરાવળ, જુનાગઢ, અમરેલી, ગોંડલ, ભાણવડ, પોરબંદર આ બધા આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ પહેલેથી જ નક્કી કરવામાં આવી રહી હતી। એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ક્યાંક ને ક્યાંક આગાહી તો કરવામાં આવી, પરંતુ અમુક જગ્યાઓ ઉપર છૂટો છવાયો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જો 27 તારીખની ખાલી વાત કરીએ તો જામનગર, સલાયા, દ્વારકા, પોરબંદર, ભાણવડ અને ઉના, મહુવા, અલંગ, ભાવનગર અને બોટાદ આ એટલા વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ, વિરમગામ, મધ્ય ગુજરાતની વાત કરી રહ્યો છું, અમદાવાદ, વિરમગામ, રાંધનપુર, પાલનપુર, ધોળકા, નડિયાદની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ, પરંતુ લુણાવાડા, હિંમતનગર, ખેડબ્રહ્મા એટલે કે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ સારો એવો વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવી રહી છે। સારો વરસાદ તો આમ ન કહી શકાય, કારણ કે આ એક પ્રકારનું માવઠું છે અને માવઠામાં મોટા ભાગના ખેડૂતોને નુકસાની જતી હોય છે, કારણ કે અત્યારે માંડવીનો વીણવાનો સમય છે, એવામાં જો માંડવીને પાણી વધારે પડતું જશે તો ચોક્કસથી આ બધી જ માંડવીનો પાક છે, મગફળીનો જે પાક છે એમાં ભારેખમ નુકસાની જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને એમ કહેવાય પણ રહ્યું છે કે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ શકે છે। આખું જે 27 તારીખનું તમને શું છે કહી દીધું, પરંતુ હવે 28 તારીખ ઉપર આગળ જઈએ તો 28 તારીખે જે છે એ સવારમાં લગભગ ફરી એકવાર એ જ સ્થિતિ આખા દિવસ દરમિયાન રહેવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે, જેમાં 28 તારીખ સાંજ સુધીમાં લગભગ વાતાવરણમાં થોડો પલટો આવી શકે છે અને જે જગ્યા ઉપર ભારે વરસાદ હતો એ જગ્યા ઉપર છૂટોછવાયો વરસાદ પડી શકે છે। પરંતુ 28 તારીખે રાજકોટ, મોરબી, ચોટીલા, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને વેરાવળ આટલા વિસ્તારો છે કે જ્યાં ભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે, પરંતુ બાકી બધા જ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના છૂટોછવાયો વરસાદ પડશે। જ્યારે મધ્ય ગુજરાતમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, લુણાવાડાથી લઈને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતનો જે પટ્ટો હશે ત્યાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। અમદાવાદમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે, અમુક જગ્યાઓ પર સારો વરસાદ પણ પડ્યો છે, પરંતુ હા ખાસ વાત એ પ્રમાણે જોવા જઈએ તો છૂટોછવાયો વરસાદ પડવાની જે શક્યતાઓ પહેલેથી જ વર્તાઈ રહી હતી એ પ્રમાણે આજે પણ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ અમુક જગ્યાઓ પર પડી રહ્યો છે। 28 તારીખે 29 તારીખ ઉપર જઈએ, 29 તારીખે એક મહત્વનો દિવસ એટલા માટે ગણી શકાય કારણ કે જે સિસ્ટમ આગળ વધવાની છે એની અસરની શરૂઆત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેની અસર કચ્છમાં પણ થવાની છે। આ 2-4 દિવસની અંદર કચ્છમાં જ્યાં વરસાદની આગાહી નહોતી ત્યાં પણ વરસાદની આગાહી હાલ પૂરી દેખાવામાં આવી રહી છે, પરંતુ હવે આગળના સમયમાં જ્યારે 29 થી 30 તારીખની વચ્ચે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટોથી લઈને સૌરાષ્ટ્રના આ બે જ પટ્ટા મહત્વના છે। આ વખતે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે એની અસર મોટા ભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટાઓ, સૌરાષ્ટ્રનું જે એટલે કે રાજકોટની આસપાસના વિસ્તાર સુધી અને બીજી બાજુ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં
આની અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. 31 આવતા આવતા ધીરે ધીરે આખું વાતાવરણ બદલાઈ જશે. જે સિસ્ટમ છે એ નજીક તો આવતી રહેશે, પરંતુ એના હિસાબે જો આ સિસ્ટમ આ જ રીતે આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ આ સિસ્ટમ પહોંચશે અને પહોંચે આ બાદ જે પવનની જે દિશા છે એ પણ વધતી જશે અને બની શકે કે આપણા 29 તારીખ આવતા આવતા આપણને ખબર પડે કે આ જે ડીપ ડિપ્રેશન છે સાયક્લોન બન્યું છે કે નથી. અત્યારે હાલ પૂરતો અરબ સાગરમાં જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનમાં જ રહેલું છે, પરંતુ એની સાયક્લોનની કોઈ સંભાવના અત્યારે ખાલી વિંડી દ્વારા દેખાઈ રહી છે, પરંતુ હવામાન વિભાગે અત્યારે કોઈ જાતનું કહેલું નથી. પરંતુ જો આપણે ફરીથી એકવાર 28 તારીખ ઉપર આવીશું અને આપણને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એની શું અસર 28 તારીખે મેં તમને જેવી રીતે કીધું કે જે વાવાઝોડું છે એ ધીરે 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 વિજયવાડાથી વિશાખાપટ્ટનમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ટકરાશે અને પછી ધીરે 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 એ આગળ વધતું રહેશે. બંગાળની ખાડીમાં જ્યારે કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય છે અથવા તો સાયક્લોન આવતું હોય છે, પરંતુ એની અસર સીધી ગુજરાત ઉપર પણ થતી હોય છે, કારણ કે આ જે વાવાઝોડું છે ધીરે ધીરે આગળ તો વધશે, પરંતુ એનો જે પીક પોઈન્ટ છે એટલે કે જે કહેવાય ને કે વાવાઝોડું જે મુખ છે એ તો એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર થતું રહેશે, પરંતુ આસપાસના હજારો કિલોમીટરની અંદર ખાસ કરીને વરસાદ આવી શકે છે. એમાં આપણું ગુજરાત પણ સામેલ છે. આગળના સમયમાં ધીરે 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 ઉત્તર બાજુ જતું રહેશે, પરંતુ એની અસર ગુજરાત સુધી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આગળ વધતું રહેશે. તમને દેખાતું હશે કે જે યુપી સુધી જાય છે આગળના સમયમાં એક તારીખ આવતા આવતા પછી બિહાર સાઈડ જવાની પૂરેપૂરી કોશિશ કરશે અને આ બાદ નેપાળ અથવા તો ચીન બાજુ ફંટાઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે ઇનશોર્ટ જો જોવા જઈએ તો આ એક એવી બે સિસ્ટમ એવી બની ચૂકી છે કે જેને કારણે ગુજરાતીઓ અત્યારે ખૂબ હેરાન દેખાઈ રહ્યા છે. એકવાર સેટેલાઇટ ઇમેજ પણ જોઈ લઈશું આપણે. સેટેલાઇટ ઇમેજ શું કહી રહ્યું છે? સેટેલાઇટ ઇમેજ ઉપર આપણે નજર નાખતા ખબર પડશે કે એકચ્યુઅલમાં તમને દેખાતું હશે કે અત્યારે આ જે વાવાઝોડું છે અથવા તમને જે સફેદ કલરનો પટ્ટો દેખાઈ રહ્યો છે આખા સ્ક્રીન ઉપર, એ મુખ્યત્વે વાવાઝોડા છે. આ સિસ્ટમ છે વાવાઝોડું ખૂબ જ આમ તીવ્ર બની ચૂક્યું છે, એટલા માટે થઈને આખા સ્ક્રીન પર તમને વાદળીઓ દેખાતા હશે, પરંતુ આ જે આપણી સાઈડ અરબ સાગરમાં જે સિસ્ટમ છે એ પણ ક્યાંક ને ક્યાંક ભયંકર દેખાઈ રહી છે. આપણે એક વખત ઇન્ડિયા મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે IMD શું કહી રહ્યું છે એના ઉપર પણ નજર કરીએ. હા, તો મેં તમને જણાવી દીધું કે કેવી રીતે આ જે વાવાઝોડું છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. મોન્થા નામ આપવામાં આવેલું છે અને થાઈલેન્ડ દ્વારા એનું નામ આપવામાં આવેલું છે, પરંતુ આ બાજુ જોવા જઈએ તો જે સિસ્ટમ આપણે ત્યાં ઉત્પન્ન થયેલી છે એ ધીરે 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 22 તારીખથી શરૂઆત થઈ હતી. 22 તારીખે ધીરે ધીરે 23 તારીખ આ પહોંચી, 23 તારીખથી 24 તારીખ પછી પાછું એને વળાંક લીધેલો છે. જો 25 તારીખે એને વળાંક લીધેલો ઊંધી સાઈડ, એટલે કે લગભગ પશ્ચિમ સાઈડ એને પોતાનો જે દિશા નક્કી કરી, આ બાદ પાછું ઊંધી સાઈડ આવ્યું 26 તારીખે અને 27 તારીખે ફરી એકવાર ઉપર ચડેલું છે, જેને જ કારણે ગોવાથી મહારાષ્ટ્ર ગુજરાત સુધીના મોટા ભાગના પટ્ટામાં ખાસ કરીને વરસાદ દેખાઈ રહ્યો છે. IMD અમદાવાદ શું કહી રહ્યું છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. IMD અમદાવાદ કહી રહ્યું છે કે 27 તારીખ સુધીમાં ભાવનગર, અમરેલીમાં ખૂબ જ વધારે પડતો વરસાદ, ભયંકર વરસાદ પડી શકે છે, જ્યારે ગીર સોમનાથ, સુરત એવા વિસ્તારો હશે કે જ્યાં સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ ને નીચે વલસાડ, દાદરા નગર હવેલી સુધીના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને બીજી બાજુ ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, ડાંગ, નવસારી અને બીજી બાજુ બોટાદ સહિતના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને પોરબંદરમાં હાલ પૂરતી કોઈ સંભાવના 27 તારીખે નથી દેખાઈ રહી. હવે આપણે સ્ટેટ વાઇઝ જોઈ લઈશું કે આવનારા 5 દિવસની અંદર કેટલો વરસાદ ક્યાં પડી શકે છે. ખાસ કરીને જો આપણે 26 ને 27 તારીખની વાત કરી લીધી છે, પરંતુ 28 તારીખની વાત કરી લઈશું. નીચે છે 28 તારીખે ખાસ કરીને ગુજરાતમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી આટલા વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે બાકીના બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. છેલ્લે 29 તારીખ જોઈ લેશો. 29 તારીખે પણ એ જ રીતના આટલા વિસ્તારમાં એટલે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર અને નગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 30 તારીખે છેલ્લું નીચે જોઈ લઈશું. 30 તારીખ આવતા પણ અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ અને બાકી બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તો આ આખી માહિતી હતી કે જે આગળના સમયમાં આપણે ખબર પડી રહી છે કે જે વાવાઝોડા અને બીજી બાજુ જે આપણા અરબ સાગરમાં સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે અને જેટલી ધીરે ધીરે આગળ વધી રહી છે આપણા ગુજરાતના ખેડૂતોને મોટાભાગના લોકો અત્યારે ટેન્શનમાં છે. હવે આગળના સમયમાં આવતીકાલે ખબર પડશે કે જે અરબ સાગરમાં છે એ સાયક્લોનમાં પરિણમે છે કે નહીં. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.